હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જો તો મજામાં જ રહેવાનું છે. સ્વાગત છે તમારા એક મારા મિની બ્લોગમાં. તો આજે આપણે આવ્યા હતા કપાસમાં દવા છાંટવા. આ છે જો અમારો કપાસ, કેમ કે પાછતરો કપાસ છે એટલે આવડો છે. અને કપાસમાં દવા છાંટવાની હતી પ્રોફેનો, અને બીજી એક છે યુમિક. આ બે દવાનો ચાલુ થઈ દીધી રાઉન્ડ, કેમ કે કપાસમાં ધોરી માખી આવી હતી. તો આ છે અમારો કપાસ. જ્યાં તમને માખી બતાવું, જોવા પડી ગઈ. અને આલી બાજુ છે મગફળી. તો સવારમાં મસ્ત મજાનો વ્યૂ છે, વરસાદ આવે એવું છે. જોકે રોજ આવું જ હોય છે, પણ આવતો નથી. આવી જાય તો બધું કામ થઈ જાય, તો પછી આમાં પાણી ચાલુ કરવા જશે. જો આ છે મગફળી અમારી, અને આલી બાજુ કપાસ છે. અને સવારનો મસ્ત મજાનો વ્યૂ તમે ચેક કરો, જુઓ. વાદળા પણ બહુ મોટા મોટા છે, અને આલી બાજુ દવા છટાઈ છે. આવું બધું હાલે છે. તો તમારે શું હાલે છે જરાક કોમેન્ટ કરજો અને જણાવજો. પછી આવી ગયા આપણે બકાલામાં ચક્કર મારવા. જો આ છે ચોરાવા આવ્યા છે આપણે મગફળીના પારે. હજી આવ્યા નથી, આવી જશે વહેલા મોડા, કેમ કે ચોરા બહુ મસ્ત થાય છે અને મોટા છે. બિયારણ પણ હાઇબ્રિડ વાવ્યું છે આપણે. તો જુઓ તમે, આપણે ચોરામાં પણ ચક્કર મારી દીધી. આ છે બકાલું. આજે પાડોશીનું માંડવી છે આલી વાય. જો વરસાદ ફૂલ આવે એવું થઈ ગયું છે, કાંઈ છે નહીં, મને નથી લાગતું આવે એમ. અને જુઓ તમે, આપણે આ મગફળીના પારામાં દવા મારી હતી, તો ખડ અત્યારે જેને સાવ પૂરું થવા માંડ્યું છે. તો તમારે પણ મગફળીમાં ફળ હોય ને તો દવા મારી દેજો. મેં થોખડની અને સર્વનાશની બે ભેગી કરીને મારેલ છે. જો એનું રિઝલ્ટ તમે ચોખ્ખે ચોખ્ખા પારા દેખાય છે, એમને કમ્પ્લીટ થઈ ગયું છે. પછી આપણે લઈ લીધું ટ્રેક્ટર કોડી. આનાથી આપણે છાંટવાની છે મગફળીમાં દવા. જુઓ તમે, આ છે આપણો જુગાડ. અને દવામાં કઈ કરીને તમને બતાવું. ફૂગનાશક, ઈયળની, અને આજે વલ રોકવાની. ચાલો હવે આપણે લઈ લીધા છે વલ બૂટ, કેમ કે વલ મોટું છે એટલે બૂટ પહેરવા જરૂરી છે. તો ચાલો હવે બતાવું તમને. જુઓ આપણો દેશી જુગાડ. લાલ પર ઉપાડી લીધો છે ઘોડો. હવે જાય છે મગફળી બાજુ. તો ફાઇનલ આપણે જેને પંપ ભરી લીધો છે અને આવી ગયા છે ખેતરમાં. જુઓ તમે, આ છે કેપ્ટન, અને પાછળ દવાનું બેરલ પણ ભરી લીધું છે. અને હમણાં ચાલુ કરી દઈએ આપણે. ત્યાં સુધી છાંટવાની છે. 3 બેરલ જોશે, ત્યાં છટાઈ જશે આપણી દવા. જુઓ તમે, તો બન્યા રહેજો છેલ્લે સુધી. જુઓ કેમ છે આ બેરલનું પ્રેશર. તો જો ફાઇનલી હવે આપણે જેને દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. જુઓ આ જાય હે. ફાઇનલી આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. જુઓ કેમ છે પ્રેશર દવાનું, કાંઈ ન ઘટે. આજે આપણી મગફળીમાં દવા છાંટવાનું ચાલુ કરી દીધું. ચાલો તો હવે દવા છાંટી નાખીએ, પછી મળીએ બપોરે જમવા ટાણે. આ છે જુગાડ, દેશી જુગાડ. તો આવી ગયા છે આપણે બેરલ ભરવા. જુઓ ટ્રેક્ટરમાં બેરલ ભરાઈ છે ડાયરેક્ટ મોટરથી ને જ. ને આ છે આપણે ખેતરનો વ્યૂ. બીજું બેરલ ભરવા આવ્યા છે. એક બેરલ છટાઈ ગયું છે અને હવે બીજું છે. પછી આના પછી એક જ બેરલ રહેશે. જો સુવિધા એટલી આવી ગઈ છે કે હવે ખંભા તોડવા પડતા નથી, ડાયરેક્ટ ટ્રેક્ટરમાં જ. જુઓ તમે, ફૂલ બાકાચીકી. આ જે આપણી ઓડી હો ભાઈ. ચાલુ કરી દીધો છે. જુઓ તમે, બળદિયાની જેમ દોરી લઈ જાય ગયો. હાવ હોજું, હાવ એટલે હાવ બકરી જેવું હોજું. જો બધું
તો ફાઇનલ હવે દવાનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે, દવા છટાઈ ગઈ છે અને હવે થઈ ગયા છે આપણે દવા છાંટી નવરા ને કપાસમાં હાથી આંકવા આવી ગયા હતા. તો હવે કપાસમાં પછી નિરાતે હાથી આંકીએ. તો આ હતો આપણો આજનો મિની બ્લોગ. બરાબર છે. જો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરતા જ જાજો. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી.